હલો, કેમ છે બધા? ચાલો આજે આપણે 11મા ધોરણમાં 8મું ચેપ્ટર દ્વિપદી પ્રમેય એમાં જેડબલી સેક્શનમાં લેવલ 2માં 34માં એમસીક્યુથી આગળ વધીએ. ગઈકાલે આપણે 33 સુધીના એમસીક્યુ જોઈ ગયા હતા. 34મો એમસીક્યુ તમે બે રીતે ગણી શકશો. એક ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરીને, બીજું સરવાળો ધારીને. સૌપ્રથમ આ એમસીક્યુમાં આપણે સરવાળો જે મેળવવાનો છે એ સરવાળાને એસ કહી દઈએ. સરવાળો એસ બરાબર NC1 પ્લસ 2 ઇન્ટુ NC2 પ્લસ 3 ઇન્ટુ NC3 પ્લસ n ઇન્ટુ NCn આવો સરવાળો છે. આપણે એક વધારાનું પદ પણ આગળ ઉમેરી શકીએ, 0 ઇન્ટુ NC0. આ એટલા માટે ઉમેર્યું છે કે તમે જો ડાયરેક્ટ સૂત્રથી સરવાળો કરવા માગતા હોય તો પણ મળી શકે. 0 ઇન્ટુ NC0 ઉમેરેલું છે. આ સરવાળાને હવે જુદી રીતે લખીએ. છેલ્લું પદ પહેલાં લખીએ. છેલ્લું પદ n ઇન્ટુ NCn છે અને આપણે NC0 લખી શકીએ. બરાબર છે? NCnનું સાદરૂપ NC0. આ સૂત્રનો ઉપયોગ કરશું. NCR બરાબર કેટલા થાય? NC બેની બાદબાકી કરીએ એ અંક પણ અહીંયા લખી શકીએ. એટલે કે 5C2 હોય તો 5C3 પણ લખી શકીએ અહીંયા. એવી રીતે છેલ્લેથી આગળનું પદ કયું હશે? તો અહીંયા n છે તો એની આગળ n-1 હશે અને NCn-1 હશે એ NC1 લખી શકાય. એમ કરતાં પહેલું પદ 0 ઇન્ટુ NC0 છે અને NCn લખી શકીએ. હવે આ બંનેનો સરવાળો કરીએ તો ડાબી બાજુ 2s થયું. જમણી બાજુ આ બંનેનો સરવાળોમાં NC0 કોમન નીકળે અને 0 પ્લસ n એટલે n થયું, n ઇન્ટુ NC0. ત્યાર પછી બંનેના બીજા પદોનો સરવાળો. એમાં તમે જોશો તો NC1 કોમન નીકળી જશે. તો હવે શું વધ્યું? અહીંયા સહગુણક 1 છે ને n-1. એ બંનેનો સરવાળો n થયો અને NC1 કોમન નીકળ્યા. એવી રીતે છેલ્લે પદ સુધી આ બંનેનો સરવાળો કરીએ તો NCn કોમન નીકળી જશે. વધ્યું શું? n+0 એટલે n અને NCn કોમન નીકળાય. આપણે ધ્યાન રાખજો, સરવાળો એસ મેળવવો છે. એસ મેળવવા માટે હવે શું કરશું? તો અહીંથી તમે જોશો તો n કોમન નીકળી જશે. n કોમન નીકળી જાય એટલે હવે શું વધ્યું છે? ફરીથી આ 2s ઇઝ ઇક્વલ ટુ n કોમન NC0 થી NCn એટલે કે 2n વધ્યું. બરાબર છે? હવે આપણે એસ મેળવવો છે. એસ શું થશે? તો કે 2 છેદમાં જાય એટલે n ઇન્ટુ 2n-1 આવું એક પદ મળ્યું. આના સોલ્યુશનમાં જે ભૂલ છે અહીંયા એક સુધારો કરી નાખજો. NC0 ઉમેરી અને એ રીતે થશે. બીજી રીત હવે સૂત્રની છે. એ પણ અહીંયા રીત 2 34માં એમસીક્યુ માટે રીત 2. તો અહીંથી જ આગળ વધીએ. એ સૂત્ર આવું હતું સરવાળો મેળવવાનું. A0 પ્લસ AN નો સરવાળો કરો. A0 એટલે NC0નો સહગુણક અને ઇન્ટુ 2n-1 લખવાના. એ પ્રમાણે A0 એટલે શું છે? NC0નો સહગુણક 0 થયું. AN એટલે NCnનો સહગુણક n થયું ઇન્ટુ 2n-1. આ તમને શરૂઆતમાં સૂત્રના સ્વરૂપે આપેલા છે. જેડબલીના પરિણામો એવી રીતે લખ્યું છે. જેડબલી માટે ઉપયોગી પરિણામો એમાં આ સૂત્ર છે. એટલે શું થશે? n ઇન્ટુ 2n-1 આવું એક આપણને પરિણામ મળ્યું. ત્યાર પછી 35માં એમસીક્યુ તરફ જોઈએ. તો આ પરિણામ નીચેના પૈકી કયા વિકલ્પ માટે સત્ય છે? આમ તો સાવ સહેલો છે. તો તમે જોઈ શકશો કે nની કિંમત કઈ લઈએ તો આ પરિણામ સત્ય છે. 0 n બિલોંગ્સ ટુ સામાન્ય રીતે n હોય છે તો 1 લઈએ તો 1 + x વીધું ડાબી બાજુ ને અહીંયા 1 + x એ ગ્રેટર ધેન ન થાય, ઇક્વલ ટુ થાય. બંને બાજુ શું થાય? n બરાબર 1 મૂકીએ તો 1 + x થાય, એ ગ્રેટર ધેન નહીં. એટલે n બરાબર 1 માટે સત્ય નથી. n બરાબર 2 લઈએ તો શું જોવા મળે? તો અહીંયા 1 + x² થાય અને જમણી બાજુ 1 + 2x થયું. તો તમે જોઈ શકશો કે આના કરતાં આ પદ મોટું જ, કારણ કે એનો વર્ગ કરો તો 1 + 2x + x² જેટલું આ પદ મોટું છે. એટલે n બરાબર 2 માટે પરિણામ સત્ય રહે. એવી રીતે n બરાબર 3, n બરાબર 4 માટે મૂકશો તો આ બધી કિંમતો માટે પરિણામ સત્ય છે. બરાબર છે? પરિણામ સત્ય રહે છે.
તેથી એનની કિંમત 2 કે 2થી મોટી એટલે કે 1થી મોટી એમ કહી શકીએ. ઇક્વલ ટુ ના આવે, 1 માટે સત્ય નથી, 1થી મોટી કિંમત માટે સત્ય છે. ઉપરાંત એક્સની કિંમત 0 ન હોવી જોઈએ. જો 0 હોય એક્સની કિંમત તો કોઈ પણ કિંમતો માટે આ પરિણામ સત્ય ન રહે. 1 ડાબી અને જમણી બાજુ 1 ઇક્વલ ટુ જ રહે, ગ્રેટર દેન કોઈ દિવસ ન થાય, એટલે એક્સ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. જ્યાં આ વિકલ્પ લખેલો છે તે વિકલ્પ પસંદ કરી લો. ત્યાર પછી 36માં એમસીક્યુમાં આગળ વધીએ. 36માં એમસીક્યુ તમે જોશો તો કંઈક આવું આપેલું છે આપણને. જે પ્રથમ લીટી છે એ તો એક સૂત્ર આપ્યું છે કે 1 + x ની n ઘાતનું આવું વિસ્તરણ થાય, NC0 NC1 NC2 x NC2 x2 NC3 x3 અપ ટુ NCn x ની n ઘાત થાય. આપણે તો આ સરવાળો કે આ પ્રકારનો થતો હોય તો કેની કિંમત શું હશે, એટલે આ સરવાળો ડાબી બાજુનો સરવાળો મેળવીએ. ડાબી બાજુનો સરવાળો સિગ્મા સ્વરૂપે લખીએ છીએ. હવે પહેલા પદમાં અહીંયા 1 છે, બીજા પદમાં 2, ત્રીજા પદમાં 3, એનમાં પદમાં n, એટલે r બરાબર 1 થી n, તો અહીંયા r આવે છે, બરોબર છે. પછી NC r આવશે અને છેદમાં NC r - 1 આવું કંઈક મળે છે આપણને, બરોબર છે. જો એ r બરાબર 1 મૂકીએ તો પહેલું પદ મળી જાય છે. r બરાબર 2 મૂકશું, આરની જગ્યાએ 2, એટલે તમને આ બીજું પદ જોવા મળશે. r બરાબર 3 મૂકીએ તો ત્રીજું પદ. હવે આનું સાદુરૂપ આપણે આપવું છે. સિગ્મા એમનમ, r એમનમ છે, NCR એટલે n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ અને બંનેની બાદબાકી n - r ફેક્ટોરિયલ, આટલું તમે જાણો છો. છેદમાં હજી આના માટેનું સૂત્ર સિગ્મા આખા માટે છે, ધ્યાન રાખજો. છેદમાં આવે n ફેક્ટોરિયલ છેદમાં r - 1 ફેક્ટોરિયલ અને n - r - 1 એટલે n - r + 1 ફેક્ટોરિયલ, આવું સાદું રૂપ થયું. હવે અહીંયા તમે છેદ કટ કરો તો આટલું થયું. હજુ આપણે લખીએ સિગ્મા r છે એ r વધે છે, ત્યાર પછી બીજું શું વધે છે તો આ બંનેમાંથી શું વધે, તો અહીંયા r ફેક્ટોરિયલ છે અને r ઇન્ટુ r - 1 ફેક્ટોરિયલ લખીએ તો r - 1 ફેક્ટોરિયલ ઉડી જાય અને અહીંયા વધ્યા છે r. આ બંનેમાં મોટું પદ આ છે, તો આને આપણે કેવી રીતે લખી શકીએ, n - r + 1 ઇન્ટુ n - r ફેક્ટોરિયલ. n - r ફેક્ટોરિયલ અહીંયા ઉડી ગયા, છેદમાં શું વધ્યું હવે n - r + 1, એ અંશનો અંશ છેદમાં આવી ગયો, n - r + 1 આટલું વધ્યું. હવે તમે જોશો તો r પણ કેન્સલ થયો. આવી આપણને કિંમત મળી, જ્યાં r ની કિંમત 1 થી n સુધી છે. હવે આપણે સિગ્માના પરિણામોનો ઉપયોગ કરીએ. સિગ્મા પહેલાંને આપીએ તો n ઇન્ટુ સિગ્મા 1 વધ્યું, સિગ્મા 1 એટલે n માઇનસ સિગ્મા આરનું સૂત્ર, સિગ્મા આરનું શું થાય, n + 1/2 થાય અને 1 સિગ્મા 1 એટલે n થશે. હવે તમે એમાં કોઈ પણ રીતે સાદુરૂપ આપશો એટલે તમને વિકલ્પો મળી જશે. જેમ કે એથી બંનેમાંથી n કોમન લઈ અને n + 1 વધ્યા માઇનસ n + 1/2, n + 1માંથી n + 1/2 બાદ કરીએ એટલે આટલું વધે n + 1/2. ત્યાર પછી 37માં એમસીક્યુ. હવે 37માં એમસીક્યુમાં નજર નાખીએ. એક સરસ મજાની ટેકનિકવાળો એક્ઝામ્પલ છે. એક તમે આ રીતે ગણી શકો, આનું વિસ્તરણ લખો, આનું વિસ્તરણ લખો અને પછી આ પહેલું વિસ્તરણના કયા પદ આની સાથે ગુણાશે તો તમને કયા પદ એની સાથે ગુણાશે તો 1/x નો સહગુણક મળે. બીજી એક સરસ ટેકનિક છે, પહેલું પદ એમનેમ રાખી છે, બીજા પદમાં x લસા લઈએ, છેદમાં x લસા તો x + 1 થયું. x + 1 હવે આખાની n ઘાત છે તો જુદી જુદી n ઘાત પણ આપણે લખી શકીએ. આ પદને આવી રીતે લખ્યું. હજી તમે જોશો તો આ બંને સરખા છે, એનો ગુણાકાર થાય એટલે ઘાતનો સરવાળો 1 + x ની કેટલી ઘાત લખશું આપણે, 1 + x ની 2n ઘાત થશે, n + n એટલે 2n ઘાત છેદમાં x ની n ઘાત એવું આપણને પદ મળશે, છેદમાં x ની n ઘાત. હવે ત્યાર પછી
ત્યાર પછી સોરી બોલપેન ખરાબ થઈ ગયેલી. આગળ વધીએ. હવે ઉપરનું વિસ્તરણ જે લખીએ અને છેદમાં એક્સની એન ઘાત છે. હવે 1/xનો સહગુણક જોતો હોય તો અહીંયા આપણે છેદમાં એક્સની એન ઘાત છે, એક્સ છેદમાં એક્સ વધવો જોઈએ, એટલે આમાં આપણે શું કરશું, એક્સની 1 + એક્સની 2n ઘાતના વિસ્તરણમાં આપણે શું મેળવશું, એક્સની n-1 ઘાતનો સહગુણક મેળવશું. આખાઈમાં અંશનું વિસ્તરણ કરીને છેદમાં એક્સની એન ઘાત તો છેદ બધાને આપીએ તો ક્યાં 1/x વધે, તો કે અહીંયા એક્સની n-1 ઘાત હોય એના છેદમાં એક્સની એન ઘાત હશે, ત્યાં તમને 1/xનો સહગુણક મળશે. આમાં 1/xનો સહગુણક એટલે અંશની વિસ્તરણમાં આટલો સહગુણક થયો. એ સહગુણક મેળવો હોય તો TR+1નું સૂત્ર લખીને ઇઝીલી લખી શકો છો, અથવા તો ડાયરેક્ટ પણ આવડી જાય કે આ વિસ્તરણમાં શું સહગુણક મળે, તો કે ઘાત લખવાની ને અહીંયા જે ઘાતવાળો સહગુણક જોતો હોય તે જ આવે. અથવા બીજી રીત TR+1 સૂત્ર લખીને એક્સની n-1 ઘાત આજની કઈ કિંમત માટે થાય છે તે સમજી લો. ત્યાર પછીનો 38મો પણ એટલો જ સરસ ટેકનિકવાળો પ્રશ્ન છે. અહીંયા 4 પદ છે, 4 પદનું વિસ્તરણ ડાયરેક્ટ તો નથી થતું, પણ આપણે એક ટેકનિક ગોતીએ તો આ 1 + x ને અહીં x² કોમન લઈએ તો 1 + x થાય, x² કોમન લઈએ તો 1 + x અને આખાઈની 11 ઘાત છે આટલું, બરોબર. હજુ 1 + x ફરીથી કોમન નીકળે આ બંનેમાંથી, તો અંદર શું હોય તો 1 + x², આખાઈની 11 ઘાત એટલે બંનેની 11 ઘાત, આવું થયું. હવે એક્સની 4 ઘાતનો સહગુણક જોઈએ છે. એમ તો ટેક્સ્ટ બુક જેવું એક્ઝામ્પલ થઈ ગયું. આ વિસ્તરણ લખો, ક્યાં સુધી વિસ્તરણ લખશો કે એક્સની 4 ઘાત આવે ત્યાં સુધી. પછી આનું વિસ્તરણ લખો 11C0, 11C1, 11C2, એમાં પણ 2 પદ લખશો એટલે એક્સની 4 ઘાત સુધીનું વિસ્તરણ આવી જાય. પછી હવે એક્સની 4 ઘાતનો સહગુણક લખવાનો છે, તો કે પેલું પદ અહીંયા 1 હશે, 1 અહીંયા એક્સની 4 ઘાતવાળા પદ સાથે ગુણાય તો એક્સનો 4 ઘાતનો સહગુણક. પછી એક્સ વાળું હશે, એ એક્સનું અહીં x³ વાળું પદ જો આવતું હોય તો નહીં આવે કારણ કે x² છે એટલે, તો એ ન મળે. પણ x² વાળું અહીં x² વાળા પદ સાથે ગુણાય તો એક્સની 4 ઘાત વાળો, અને એક્સની 4 ઘાત વાળું અહીંયા પેલું પદ 1 હશે એની સાથે ગુણાય તો એક્સની 4 ઘાતનો સહગુણક મળે. એ તમારે અહીંયા લખી નાખવાનું છે. ઓકે, તો સરસ મજાનો MCQ છે. ત્યાર પછી હજી આગળ વધીએ. ચાલો 39મો, મધ્યમ પદોના સહગુણકોનો સરવાળો મેળવવાનો છે. હવે મધ્યમ પદો, તો મધ્યમ પદો કેટલા મળે, તો અહીંયા અંશમાં જોઈએ તો અયુગ્મ ઘાત છે, એકી ઘાત છે. એકી ઘાત કેવી રીતે, 2n એટલે બેકી સંખ્યામાંથી એક બાદ કરીએ એટલે એકી સંખ્યા. એકી સંખ્યા હોય તો મધ્યમ પદો કેટલા મળે, તો કે 2 પદો મળે. 2 મધ્યમ પદો મેળવીને એના સહગુણકોનો સરવાળો મેળવવાનો છે. ક્યાં ક્યાં 2 મધ્યમ પદો થાય, તો સૂત્ર કંઈક આવું છે, ઘાત જો n હોય, ઘાત n હોય તો શું છે, n+1/2 અને n+3/2 આટલામાં પદ મધ્યમ પદ થાય. તો અહીંયા ઘાત એટલે 2n-1 મૂકીએ, 2n-1 + 1/2 એટલે nમું પદ. અને ત્યાર પછી અહીંયા આપણે ઘાતમાં nની જગ્યાએ 2n-1 મૂકીએ તો n+1મું પદ એટલે કે એના પછીનું પદ. આ 2 પદોના સહગુણકો આમાં તમારે લખવાના છે. બહુ ઇઝી એક્ઝામ્પલ છે, થઈ જશે. ત્યાર પછી 40મો MCQ. 40માં n = 1, n = 2, n = 3 મૂકશો એટલે તમને 9 વડે ભાગતા એની શેષ મળી જશે. ત્યાર પછી 41મો, a + bની n ઘાતમાં સહગુણકોનો સરવાળો 40×96 હોય તો વિસ્તરણમાં સૌથી મોટો સહગુણક. હવે સામાન્ય રીતે અહીંયા જ્યારે સહગુણકમાં કોઈ સંખ્યાઓ 1 સિવાયની ન હોય તો મધ્યમ પદનો સહગુણક સૌથી મોટામાં મોટો મળે. આટલું ક્લિયર. ત્યાર પછી તો હવે આગળ લઈએ આપણે તો કંઈક આવું જોવા મળે કે સહગુણકોનો સરવાળો મેળવવો હોય તો
ચલ પદ છે એ અને બી બરાબર 1 લઈએ, એ અને બી બરાબર 1 લઈએ તો સહગુણકોનો સરવાળો મળે. એ શું થાય? એ અને બીની જગ્યાએ 1 મૂકીએ તો 2ની n ઘાત. આખું વિસ્તરણ લખવાનું નથી, મેં અગાઉ પણ કીધેલું છે. સહગુણકોનો સરવાળો મેળવવો હોય તો આખું વિસ્તરણ લખી અને પછી સહગુણકો જોશો તો NC0 પ્લસ NC1 પ્લસ NC2 થી NCn સુધી આવે. એ 2n થાય. બીજી રીતે અહીંયા પણ એ અને બીની જગ્યાએ 1 મૂકી દેશો તો સહગુણકોનો સરવાળો મળે. એ 4096 છે. 4096 એટલે 2ની કેટલી ઘાત થાય? તો કે 2ની 12 ઘાત થાય. 2ની 10 ઘાત એટલે 1024. એને ગુણ્યા 2 કરશો એટલે 4096 એટલે 2ની 12 ઘાત થાય. એટલે n બરાબર 12 મળ્યા. n બરાબર 12 મળ્યા છે તો હવે a પ્લસ બીની કેટલી ઘાત થઈ? 12 ઘાત થઈ. 12 ઘાતમાં વિસ્તરણમાં સૌથી મોટો સહગુણક, એટલે એમાં સૌથી મોટો સહગુણક ક્યાં મળે? તો કે મધ્યમ પદનો સહગુણક. મધ્યમ પદ શું મળશે? કેવી રીતે મળે? તો 12 ઘાત છે એટલે 12c યુગ્મ ઘાત છે એટલે એક મધ્યમ પદ મળે, 12c6 આટલું તમને સહગુણક મળી જશે. ત્યાર પછી 42મો સૌથી મોટું પદ. સરસ મજાનું એક આ પદ એક એક્ઝામ્પલ છે. સૌથી મોટું પદ ક્યાં મળે? હવે અહીંયા તમે જોઈ શકશો કે સહગુણક 3 અને 2 છે એટલે વિસ્તરણ કરીએ તો આના જે 50 પ્લસ 1 એટલે 51 પદ મળે. 51 પદમાં પહેલું પદ હશે 3ની 50 ઘાત, 50c0 પદ 3ની 50 ઘાત, પછી 50c1 પહેલા પદની 49 ને બીજા પદની ઘાત વધતી જાય. થોડુંક વિસ્તરણ તમે લખો એટલે સમજાશે કે આનું હવે સૌથી મોટું પદ મધ્યમ પદ નહીં હોય, કારણ કે અહીંયા શરૂઆતના પદોમાં 3ની ઘાત જાજી હશે, 2ની ઘાત ઓછી હશે. પછીના અમુક પદ પછી 2ની ઘાત વધતી જતી હોય, 3ની ઘાત ઘટતી જતી હોય, એટલે ક્યાં સૌથી મોટું પદ મળે? એમાં પણ xની કિંમત 1/5 મૂકીએ તો આપણને દરેક પદની જુદી જુદી કિંમત મળે. 51 પદની જુદી જુદી જે કિંમત મળે તે કિંમતમાં સૌથી મોટું પદ કયું છે? તો એના માટે એક સરસ મજાનું સૂત્ર છે. સૂત્ર ધ્યાન રાખો, તમારે ZEE માટે ઉપયોગી પરિણામોમાં આ સૂત્ર લખ્યું છે. જ્યારે અહીંયા સહગુણક હોય 3 અને 2 છે, જેમ કે આ દાખલામાં, ત્યારે મધ્યમ પદ કોઈ દિવસ સૌથી મોટું પદ હોય એવું કહી ન શકાય. સામાન્ય રીતે જે સંખ્યાઓ આ બેમાંથી મોટી હોય, જે બાજુ મોટી મધ્યમથી તે બાજુનું પદ હંમેશા મોટું થાય. જેમ કે આમાં 51 પદ છે તો મધ્યમ પદ જે 26માં આવે, 26માંથી ડાબી બાજુનું પદ હશે એ ત્યાં ક્યાંક મોટું પદ આવતું હોય. તો ચાલો હવે આપણે આગળ વધીએ. તો સૌથી મોટું પદમાં કેનું સૂત્ર આવું છે કે n+1, n એટલે ઘાત, પહેલાં સૂત્ર લખવું છે n+1 ઇન્ટુ by એટલે કે બીજું પદ આવડવા છેદમાં, આ સૂત્ર લખું છું એ ax પ્લસ by n ઘાતના વિસ્તરણમાં કે બરાબર આ મેળવવું છે, છેદમાં ax પ્લસ by એટલે કે જે આધાર છે એ લખવાનું છે. હવે આ દાખલામાં જોઈએ તો n એટલે ઘાત 50 છે, 50 વત્તા 1 એટલે 51 થયો, by એટલે બીજું પદ થયું જે 2x છે, અને છેદમાં ax પ્લસ by એટલે 3 પ્લસ 2x છે. હવે આમાં x બરાબર 1/5 મૂકીએ. x બરાબર 1/5 મૂકીએ એટલે 2 ઇન્ટુ 1/5 છેદમાં 3 પ્લસ 2 ઇન્ટુ 1/5, અંશછેદમાં લસા 5 લઈએ તો અહીંયા 51, 200, 102 થયા, છેદમાં 5 લસા લઈએ તો 5 તેરી 15 ને 2 17 થયા. આટલું મળ્યું. ત્યાર પછી હવે આગળ જોઈએ તો આનો જે છેદ ઉડાડશો એ 6 આવશે. 17 × 102 એટલે કેની કિંમત 6 મળી. કે મળ્યા પછી હવે ધ્યાન રાખો, જો પૂર્ણાંક કિંમત હોય, અહીંયા પૂર્ણાંક કિંમત મળી, ઘણી વખત છેદ ઉડાડતા અહીંયા અપૂર્ણાંક કિંમતે મળે. અત્યારે પૂર્ણાંક મળી છે, કે બરાબર 6 છે, પૂર્ણાંક હોવાથી છઠ્ઠું અને સાતમું પદ એ મોટામાં મોટું પદ મળે, એટલે તમારે હવે છઠ્ઠું પદ ને સાતમું પદ બે મેળવી લેવાના છે.
જે છઠ્ઠું પદ એટલે r+1 ઉપરથી મળી જાય. tr+1 એટલે 50cr, પહેલા પદની 50 - r ઘાતની બીજા પદની r ઘાત, અને એમાં x = 1/5 મૂકી દેશો. ત્યાર પછીનો એક્ઝામ્પલની વાત કરીએ 43માં. એ શું છે તો 1 + x ના વિસ્તરણમાં x ની r ઘાતનો સહગુણક. x ની r ઘાતનો સહગુણક અહીંયા શું થાય તો ફરીથી tr+1 લખી દઉં છું, આમ તો ડાયરેક્ટ આવડી જાય છે. x ની r ઘાત થાય, x ની r ઘાતનો NCR, તો a બરાબર NCR થયું. એ જ રીતે b બરાબર શું થાય, b એ આના વિસ્તરણમાં, અને n r ઘાતનો એટલે અહીંયા NC n - r થાય. x ની r ઘાતનો સહગુણક NCR, તો n - r ઘાતનો સહગુણક NC n - r થાય. હવે આ બંનેના મૂલ્ય જે અગાઉ આપણે ટેક્સ્ટ બુકમાં પણ એક્ઝામ્પલ ગણ્યો છે તે રીતે મેળવી લેશો એટલે a અને bની સરખામણી ખબર પડી જશે. બંનેના મૂલ્ય લખવાના છે. આનું સૂત્ર લખો, આનું સૂત્ર લખો, આનું સૂત્ર n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ ને n - r ફેક્ટોરિયલ યાદ આવ્યું હશે, આવું કંઈક લખ્યું. અહીંયા n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ, અને બીજું શું આવશે, બેની બાદબાકી n - r એટલે r ફેક્ટોરિયલ. હવે બંનેનું સાદુરૂપ આપો તો તમને પરિણામ મળી જશે. ઓકે. પછી 44માં તમે જોઈ શકશો બે સરખા જ આવ્યા છે, a = b. 44માં પ્રશ્નની વાત કરીએ તો હવે આપણે બહુ સહેલો છે, ગણાવતો નથી. એક tr+1 લખજો, પછી એના ઉપરથી 2r+4મું પદ લખજો, અને r - 2મું પદ લખજો, પછી એના સહગુણકો સરખાવજો એટલે r મળી જશે. ઓકે. તો ત્યાર પછીનો હવે પ્રશ્ન આપણે લઈએ 45માં. આનું વિસ્તરણ n ઘાતનું વિસ્તરણ આવી રીતનું હોય તો આપણે પીની કિંમત મેળવવી છે અને nની કિંમત મેળવવી છે. p અને nની કિંમત મેળવવી છે. p બરાબર શું થાય, n બરાબર શું થાય, તો સિમ્પલ છે. આનું વિસ્તરણ કરો. પેલું પદ 1 આવે, એ 1 સાથે 1 સરખાવીએ એટલે 1 બરાબર 1, એમાંથી કોઈ સમીકરણ મળતું નથી. બીજું પદ આવે NC1 px બરાબર 24x, આ બીજું પદ સરખાવ્યું. અને એના પછીનું પદ આવે NC2 px² એટલે p²x² બરાબર 252x². હવે સરખાવની વાત આવી તો x તો દૂર થયા, x² દૂર થયા, એટલે NC1 બરાબર 24 એટલે કે n બરાબર 24 થયું. NC1 એટલે n થાય, સોરી pn બરાબર, p પણ છે, pn બરાબર 24 થયું. એક સમીકરણ મળ્યું. એવી જ રીતે અહીંથી બીજું સમીકરણ, બંને સમીકરણ n અને p વાળા છે, બંનેનો ઉકેલ મેળવશો એટલે n અને p મળી જશે. 46મો પ્રશ્ન. સહગુણકોનો સરવાળો મેળવો. વિસ્તરણમાં સહગુણકોનો સરવાળો મેળવવો હોય ત્યારે તમારે વિસ્તરણ કરવાની જરૂર નથી. શું ટેકનિક કીધી છે, ચલ પદ એક છે, x બરાબર 1 લેતા તમને સહગુણકોનો સરવાળો મળી જાય. જેમ કે x બરાબર 1 મૂકીએ તો 1 1 -3 એટલે -1 વધ્યા, એની 43 31 ઘાત એટલે માઇનસની એકી ઘાત અયુગ્મ ઘાત છે એટલે -1 વધશે. સમય પદોની સંખ્યા, સહેલો MCQ છે. સમય પદોની સંખ્યા મેળવવાની છે, બરોબર. તો ખાસ અઘરો નથી. આવા અગાઉ એક્ઝામ્પલ આવી ગયા. સમય પદ ક્યારે મળે, હા એ એટલું કહી દઈએ, જ્યારે પૂર્ણાંક ઘાત હોય, પૂર્ણાંક ઘાતવાળા પદો મેળવવાના છે. હવે આવડી જશે. જેની પૂર્ણાંક ઘાત હોય, 5 અને 7ની પૂર્ણાંક ઘાત હોય એ બધા સમય પદ થાય. અપૂર્ણાંક ઘાત હશે, 5ની 1/2 ઘાત હોય કે 7ની 1/3 ઘાત હોય, કેવા કોઈ પણ પદ મળે એ તમને અસમય પદ મળ્યા કહેવાય. એટલે સમય પદો એટલે કે તમારે પૂર્ણાંક ઘાતવાળા પદો મેળવવાના છે. કેવી રીતે મેળવવું, તો tr+1નું સૂત્ર લખવાનું, પછી એમાં આરની કઈ કિંમત લઈએ તો પૂર્ણાંક ઘાત મળે એવી આરની કિંમતો લખવાની. એટલા પદો પૂર્ણાંક. હવે પૂર્ણાંક ઘાતવાળા એટલે કે સમય પદો મળે. અસમય પદોની સંખ્યા કીધું હોય તો કુલ વિસ્તરણમાં કેટલા પદ થાય, 1024 + 1 એટલે 1025 પદ. એમાં સમય પદો બાદ કરી નાખો એટલે અસમય પદોની સંખ્યા મળી જાય. 48મો.
પણ એવો જ છે. TR+1 લખવાનું, બરાબર છે. પછી આરની એવી કિંમતો લખવાની કે જેથી કરીને એ ઘાત પૂર્ણાંક મળે. એ સમય પદો એટલે શું કીધું? પૂર્ણાંક ઘાતવાળા પદો. ત્યાર પછી 49મો પણ સહેલો પ્રશ્ન. વિસ્તરણમાં સહગુણકોનો સરવાળો 243. સહગુણકોનો સરવાળો મેળવવો હોય તો x બરાબર 1 લેવાના છે તમારે. x બરાબર 1 મૂકો તો અહીં 2 અને અહીંયા 1 થયા. 3ની n ઘાત. 3ની n ઘાત બરાબર 243. સહગુણકોનો સરવાળો x બરાબર 1 મૂકીએ તો આટલું મેળવ્યું જે 243. 243 એટલે 3ની કંઈક ઘાત થાય છે. 3ની કેટલી ઘાત થાય? તો 3ની 4 ઘાત એટલે 81. 81 તેરી 243. તો n બરાબર 5 મળ્યા તમને, બરોબર. સામસામે સરખાવો એટલે n બરાબર 5. એટલે હવે આપણી પાસે વિસ્તરણ આવું થયું. હવે આમાં અચળ પદ મેળવવું એટલે x વાળું પદ ન આવતું હોય તે. કદાચ આ દાખલામાં બની એવું લાગે છે કે અચળ પદ શક્ય નથી. બધા પદોમાં x વાળા પદો રહેશે જ. છતાં પણ વિસ્તરણ કરી જો, અથવા તો વ્યાપક પદ TR+1 લખવાનું છે. TR+1 લખ્યા પછી તમે xની ઘાત એટલે xની ઘાત 0 હોય તેવા પદો મેળવવાના છે. તે પદ મેળવવાનું છે. ઓકે, તો ત્યાર પછી હજી આગળ વધીએ. ચાલો, 50મો MCQ સાવ સહેલો. xની -3 ઘાતનો સહગુણક મેળવવો છે. કેવી રીતે મેળવશું? તો સૌ પ્રથમ સાવ સહેલામાં સહેલી રીત પણ ઉપયોગી રીત. સૌ પ્રથમ TR+1નું પદ લખો. 11CR. પહેલા પદની 11 - r ઘાત ને બીજો પદ -a/xની r ઘાત. આવું થયું. ત્યાર પછી હજી સાદુરૂપ એક વખત આ રીત શીખી લઈએ. -a/ની r ઘાત થઈ અને xની કેટલી ઘાત થઈ? તો xની 11 - r ઘાત ને અહીંયા r ઘાત એટલે 11 - 2r ઘાત થઈ, બરોબર. હવે xની -3 ઘાત જોઈએ છે તો r બરાબર શું લઈએ? તો -3 ઘાત જોવા મળે. -3 ઘાત માટે અહીંયા 8 આવવા જોઈએ. 11 - 8 થાય તો 8 ક્યારે થાય? તો r બરાબર 4 લઈએ તો r બરાબર 4 લેશો એટલે તમને xની -3 ઘાત વાળું પદ મળશે ને એનો સહગુણક લખી નાખવાનો. ત્યાર પછી બીજા, ત્રીજા અને ચોથા પદના સહગુણકો. બીજા, ત્રીજા અને ચોથા પદના સહગુણકો લખવાના છે. એટલે કે r બરાબર શું વાત કરીએ? તો બીજું, પછી ત્રીજું અને ચોથું પદ. એટલે કે 2+1 ને 2+3. એક સૂત્ર છે. શું છે? r બરાબર 1/2. પછી આવે છે n√n+2 અંડરરૂટમાં. આમાં r બરાબર તમે 2 મૂકી દેશો એટલે બીજું, ત્રીજું અને ચોથું. આવા રીતે સમાંતર શ્રેણીમાં હોય ત્યારે આવો એક ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરી શકો. r બરાબર 2 મૂકી 2 અહીંયા લેશો અને 2 મૂકીને 2 અહીંયા આવશે એટલે 4 બરાબર n+√n+2. હવે n મેળવવો છે, શું કરશો? તો 4 - n બરાબર √n+2. હવે વર્ગ કરો એટલે આનો વર્ગ કરશો તો આવી રીતે વર્ગ થાય, બરોબર છે. તો અહીં 16 - 8n + n² અને અહીં n+2. હવે આ સાદુરૂપ આપી અને એનની દ્વિઘાત પદાવલી મળશે. અવયવ પાડશો એટલે એનની કિંમત મળશે. તમારે n ધન પૂર્ણાંક મળે તે કિંમત રાખવાની. બીજી રીત છે તેના બીજા, ત્રીજા અને ચોથા પદના સહગુણકો તમને ખબર જ છે. ક્યાં બીજા, ત્રીજા, ચોથા પદના સહગુણક થાય? તો કે NC1, NC2 ને NC3. આ સમાંતર શ્રેણીમાં છે, એપીમાં છે. એપીમાં છે એટલે તફાવત સરખો રહે. બીજામાંથી પહેલું બાદ કરો એટલે કે NC2 માંથી NC1 બાદ કરો, એટલું જ NC3 માંથી NC1 બાદ કરો, NC2 બાદ કરો, સોરી. અને આનું સાદુરૂપ આપશો તો n વાળું દ્વિઘાત સમીકરણ મળે. તે આવું જ મળશે જે અહીંયા મળેલું છે તેવું દ્વિઘાત સમીકરણ અહીંયા મળશે અને તમે n મેળવી શકો. ત્યાર પછી 52મો. સૌથી મોટામાં મોટું પદ કયું છે? તો સૌથી મોટું પદ મેળવવાનું સૂત્ર મેં તમને એક લખાવેલું છે. ખાસ કરીને અહીંયા સહગુણકો હોય ત્યારે સૌ પ્રથમ k મેળવવાનું.
કે બરાબર શું છે તો કે n+1 અને બીજું પદ છેદમાં આધાર છે 3+5x આટલું બરાબર. હવે n બરાબર ઘાત 15 છે, 15 વત્તા 1 એટલે 16, 5 એક્સની કિંમત આપણે મૂકવાની છે 1/5 અપોન 3+5 ઇન્ટુ 1/5. અહીંયા તમે જોશો 5 5 ઉડી ગયા એટલે અંશમાં 16 વધ્યા, છેદમાં 5 5 ઉડી ગયા 3 વત્તા 1 એટલે 4 વધ્યા, એટલે કે 4 મળ્યા છે. કે બરાબર 4 મળ્યા. હવે જો અહીંયા પૂર્ણાંક કિંમત હોય તો તેથી ચોથું અને પાંચમું એમ બે પદ છે સૌથી મોટા પદ મળે. ફરીથી વાત કરી દઈએ થોડીક બેઝિક સમજવા માટે કે 15 ઘાત છે એટલે વિસ્તરણમાં 16 પદ મળે. 16 પદમાં એક્સની કિંમત 1/5 મૂકો એટલે જુદા જુદા 16 કિંમત મળે છે. એ કિંમતમાં ચોથા અને પાંચમા પદની કિંમત સૌથી મોટી હશે. ત્યાર પછી 53માં પણ એ જ ટેકનિકનો ઉપયોગ કરી શકશો. ત્યાર પછી એક 54નો સરસ મજાનો MCQ છે, જો કે અગાઉ આવી ગયો છે, એ રીતે તમે ગણી શકશો. ત્યાર પછી 55મો એ પણ આજે વાત કરી હતી કે અહીંયા A0 એટલે NC0નો સહગુણક 1 છે. પછી બીજું AN એટલે NCNનો સહગુણક 2n+1 છે. તો આ સરવાળો S કઈ કેટલો થાય? A0 પ્લસ AN ઇન્ટુ 2n-1 આવો સરવાળો થયો, બરાબર છે. S બરાબર A0 પ્લસ AN ઇઝ ઇક્વલ ટુ 2n-1. હવે A0 અને ANની કિંમત મૂકો એટલે અહીંયા શું મળશે? 1 + 2n+1 એટલે કે 2 + 2n રેઝ ટુ 2n-1. અહીંથી 2 કોમન નીકળે એટલે શું વધે છે? 1 + n. 2 કોમન નીકળી, આ 2n-1 સાથે ગુણાતા 2n-1 એટલે કે 2n વધે. બીજી એક રીત કીધી હતી તમને, જે મેં અત્યારે પાછું અહીંયા થોડુંક રિવિઝન કરી. આના માટે રીત 2, સરવાળાને S કહી દો. પછી સરવાળામાં ક્રમ ઉલટાવો, છેલ્લું પદ પહેલાં લખો, પહેલું છે એ છેલ્લે લખો, અને NCR બરાબર શું થાય? NCn-r થાય. આ પરિણામનો ઉપયોગ કરી પછી બેયનો સરવાળો કરો તો 2s મળે. એના ઉપરથી તમે S મેળવી શકો. ત્યાર પછી 56મો MCQ સાવ સહેલો છે. અને r+1મું પદ લખવાનું છે. પછી એમાં a અને b ની ઘાત સમાન છે એમ રાખવાનું. એટલે સૌ પ્રથમ તમે tr+1 લખો. tr+1 NCR પહેલા પદની n-r ઘાત ને બીજા પદની r ઘાત. હજી થોડું સાદું રૂપ આપી દેવાનું, કારણ કે અહીંયા a અને b વાળા કંઈક પદ છે, બરાબર, કંઈક ઘાત છે. એટલે આધાર સરખો ને ઘાતનો સરવાળો, એવી રીતે તમે થોડું સાદું રૂપ આપી દો. પછી હવે a અને b ની ઘાત સમાન છે, એટલે કે એની ઘાત જે આવી એટલી જ બીની ઘાત એમ લખો. એટલે તમને r વાળું એક પદ મળશે. એમાંથી આરની કિંમત સહેલાઈથી મેળવી શકશો. ત્યાર પછી અહીંયા 5મું, 6થું અને 7મા પદના સહગુણકો સમાંતર શ્રેણીમાં બે રીતે ગણી શકાય. જે હમણાં જ મેં તમને એક MCQમાં કીધેલું, જે 51મો MCQ તો એમ જ ગણી શકો બે રીતે, બરોબર છે. એક સૂત્ર છે, ફરીથી યાદ કરીશું તો r બરાબર જે અહીંયા સામે દેખાય છે સૂત્ર, તમને આ જ સૂત્રનો ઉપયોગ કરો, અથવા તો આ રીતે બેમાંથી કોઈ પણ એક રીતે ગણી નાખજો. ત્યાર પછી 58મો MCQ ખૂબ સરસ છે, અને લાગે છે કે તમને એક આખો ગણાવી દઉં તો 59મો MCQ તમે જાતે ગણી શકો, બરાબર છે. તો ચાલો હવે આપણે 58મો MCQ જોઈ લઈએ. સામાન્ય રીતે √2+1ની 8 ઘાત એટલે વિસ્તરણમાં 9 પદ મળે. 9 પદમાં √2 વાળા પદ પણ હશે અડધા. તો એની જે કિંમત આવે એનો પૂર્ણાંક ભાગ તમારે મેળવવાનો છે. તો એ રીતે અઘરી છે. એના માટે તમે એક આ સરસ ટેકનિકનો આવા બધા દાખલામાં આની કિંમત મેળવવી છે તો તમે એક ભેગું આ પદ ઉમેરી અને કિંમત મેળવી લો. આનું સમીકરણ જેવું પદ, એટલે નિશાનીમાં જ માત્ર ફેર હોય, ઘાત સમાન રહે. આનું સાદુરૂપ મેળવો. આનું સાદુરૂપ કેટલું થાય? તો અહીંયા 9 પદ, અહીંયા 9 પદ. 9 પદ જે આવે એ 9 પદમાં આ બધા 9 પદ પ્લસ
આ અડધા એવા જ હશે ને અડધા એના વિરોધી હશે, એ દૂર થઈ જશે. બેન સરવાળો કરી તો 2 ટાઈમ પેલું પદ આવે 8c0 √2 ની 8 ઘાત. √2 ની 8 ઘાત એટલે આપણે જોશું કહી શકીએ કે √2 ની 8 ઘાત એટલે 2 ની 4 ઘાત એમ કહી શકીએ, બરોબર છે. ત્યાર પછીનો બીજું 8c1 વાળું કેન્સલ થાય, 8c2 √2 ની 6 ઘાત એવું મળે. 8c3 કેન્સલ થાય, બીજા પદની ઘાત લખશું નહીં કારણ કે 8c3 વાળું કેન્સલ થાય, 8c4 √2 ની 4 ઘાત, પછી 8c6 √2 ની 2 ઘાત, અને પછી 8c8 √2 ની 0 ઘાત આવું મળ્યું. આનું સાદુરૂપ તમારે આપી દેવાનું છે. આનું સાદુરૂપ એટલે 1 અને √2 ની 8 ઘાત એટલે 2 ની 4 ઘાત એટલે 16 થયા. 8c2 નું સાદુરૂપ 7 ચોક 28 ગુણ્યા √2 ની 6 ઘાત એટલે 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત એટલે 8 થયા. 8c4 નું સાદુરૂપ આપો, એવી રીતે 8c6 ને આ બધું સાદુરૂપ આપો. ધારો કે તમને આ સાદુરૂપ આટલું મળે છે, કોઈ કિંમત ધારો કે મેળવી છે એમ સમજી લ્યો. ધારો કે કોઈ કિંમત ધારો કે એ કિંમત 11.53 જેટલી આવે છે. આ બધાનું સાદુરૂપ 11.53. હવે આખું સાદુરૂપ 11.53 આપ્યું છે, તો હવે ત્યાર પછીનું આ આખાની કિંમત આવી એવી √2 +1 ની 8 ઘાત પ્લસ √2 -1 ની 8 ઘાત. આનું સાદુરૂપ 11.53 આપ્યું. બંનેનો સરવાળો થઈને 11.53 થયું છે. હવે છે ધ્યાન રાખજો, આ કિંમત કેટલી હશે? તો √2 -1 એટલે 1 થી નાની કિંમત થાય. 1 થી નાની કિંમતની કોઈ પણ ઘાત કરો તો પણ 1 થી નાનું, મતલબ કે આનો જવાબ છે 0 થી 1 વચ્ચે જ રહે. 0 થી 1 વચ્ચેની કોઈ કિંમત છે. બે પદનો સરવાળો 11.53 છે, એમાં આ બીજું પછી તો સાવ નાનું છે. કેટલું નાનું છે? 0 થી 1 વચ્ચેની કિંમત છે. તો આની કિંમત કેવી હશે? તો કે 11.52 થી મોટી ને 11.53 ની વચ્ચે હશે. 11.52 થી મોટી હશે √2 + 1 ની 8 ઘાતની, અને 11.53 થી નાની હશે. કારણ કે આ કિંમત છે 0 થી 1 વચ્ચે, બેનો સરવાળો આટલો થાય છે, તો પેલું પદ છે એ જ મોટું છે ને એની કિંમત આટલી છે. તો આનો પૂર્ણાંક ભાગ હવે શું થાય? √2 + 1 ની 8 ઘાતની કિંમત, એનો પૂર્ણાંક ભાગ કેટલો થાય? તો 11.52 થાય. ઓકે, સામાન્ય રીતે અહીંથી પણ તમે નક્કી સીધું જ કરી શકો. આમાંથી એક ઘટાડી અને સીધો આ જવાબ લખી શકો. ત્યાર પછી 59મું આ જ રીતે ગણો. ફરીથી રીત કહી દઈએ 59 માટે થોડું ટૂંકમાં રિવિઝન. શું કરશો? √3 + 1 ની 6 ઘાત ની કિંમત મેળવવી છે, તો તમે √3 -1 ની 6 ઘાતને ઉમેરી અને 2 ટાઈમ આના 7 પદ મળે, 7 પદ પ્લસ હશે. આના 7 પદ પ્લસ માઇનસ એવા હશે. બેનો સરવાળો કરો તો અડધા દૂર થશે, અડધા મળે. એ સાદુરૂપ આપો. ધારો કે કોઈ કિંમત મેળવી, એ કિંમત મેળવી. હવે આની કિંમત તો 0 થી 1 વચ્ચે જ હશે, તો પહેલાંની કિંમત કેટલી હશે એની ઉપરથી એનો પૂર્ણાંક ભાગ લખી શકીએ. ત્યાર પછી 60મું સાવ સહેલો પ્રશ્ન છે. અંશ છે એ પણ કોઈ દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ છે, છેદમાં પણ કોઈ દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ છે. અંશમાં જોઈએ તો 3 ઘાતનું વિસ્તરણ હોય એવું લાગે. 4 પદ છે એટલે 3 ઘાતનું વિસ્તરણ હશે. કેવા 3 પદ હશે? તો મને લાગે છે કંઈક આવા પદો હશે. 19 + 6 જોઈએ હાલો. પેલું પદ 3c0 19 ની 3 ઘાત મળે એ છે. પછી 3c1 પેલા પદની 1 ઘાત ને બીજાની 2 ઘાત, અને ત્યાર પછી બીજા પદની કંઈક થોડો ઘણું કદાચ અહીંયા અંશમાં ભૂલું હોઈ શકે, ના છે જ. હાલો, બીજા પદનો ઘન છે અને 3 પેલું પદ બીજું પદ ને બંને પદોનો સરવાળો એટલે 19 + 6 નું વિસ્તરણ છે.
બીજું વિસ્તરણ છેદમાં જોશો તો 6 ઘાતનું વિસ્તરણ હોય એવું લાગે છે. કોની 6 ઘાત? તો કે 3 + 2ની 6 ઘાત કરો તો એ વિસ્તરણ અહીંયા તમને દેખાશે. ઉપર 25ની 3 ઘાત ને છેદમાં 5ની 6 ઘાત. 25ની 3 ઘાત એટલે 5ના વર્ગની 3 ઘાત છેદમાં 5ની 6 ઘાત. અહીંયા 5ની 6 ઘાત થાય છેદમાં 5ની 6 ઘાત એટલે 1 જોવા મળે. ઓકે. હવે ત્યાર પછીથી આપણે નેક્સ્ટ લેક્ચરથી જોશું 61થી નવા MCQ બધા. ઓકે. ત્યાર સુધીના MCQ 61 પછીના તમે જાતે ગણજો, મોટાભાગે આવડી જાય એમ છે. અને લેવલ 3ના MCQ પણ હવે સોલ્વ કરવાનું શરૂ કરી દેજો, એમાં પણ અડધા ઉપરના તમને આવડી જશે. ઓકે. સરસ મજાના MCQ છે, બધા પૂરી ટ્રાય કરજો. થેન્ક યુ.